ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 9 રેખાઓ. તો હવે આ ચેપ્ટરના પ્રકરણના સ્વાધ્યાયમાં લગભગ 4 જ દાખલા બાકી છે અને આ 4 દાખલા આપણે આજે શીખવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. પ્રકરણના સ્વાધ્યાય 9માં પ્રશ્ન 20. પ્રશ્ન 20 ને સમજો રકમને. સમાંતર રેખાઓ આપેલી છે. આ બે રેખાઓથી સમાન અંતરે આવેલી રેખાનું સમીકરણ મેળવો. રકમમાં સમજ પડી ગઈ? આપેલી બે રેખા કેવી છે? સમાંતર રેખા છે અને આ બે સમાંતર રેખાથી સમાન અંતરે આવેલી રેખાનું સમીકરણ શોધવાનું છે. આ બે રેખા સમાંતર છે, અહીંયા લખેલું છે, પણ ની કહેતે તો બી ખબર પડી જવી જોઈએ આ બે રેખા કેમ સમાંતર. કેમ કે જો બે રેખા સમાંતર હોય તો એક્સ વાળું પદ અને વાય વાળું પદ બે રેખામાં સરખું હોય અથવા સરખા ગુણોત્તરમાં હોય. તો શું આમાં એક્સ અને વાય વાળા પદ બેવમાં સરખા છે? નથી. પણ ગુણોત્તર તો 3 ટાલી 9 ને અહીંયા 2 ટાલી 6, એટલે કે 9 નો ને 3 નો ગુણોત્તર થાય 3, 6 નો ને 2 નો ગુણોત્તર બી 3. એટલે એક્સ અને વાય વાળા પદોના ગુણોત્તર સરખા છે. એનો મતલબ કે કન્ફર્મ થાય છે કે આ બે રેખા કેવી છે? સમાંતર છે. હવે આપણે એક આકૃતિ દોરીને સમજીએ આખી રકમને. તો આપણે બે સમાંતર રેખા દોરીશું. આ છે પહેલી સમાંતર રેખા અને આ છે એને સમાંતર બીજી રેખા. આ બે રેખા એકબીજાને સમાંતર છે અને આ બે રેખા આપેલી રેખા છે. કઈ રેખા છે પુષ્પારાજ? આપેલી રેખામાં પહેલી રેખા કઈ છે જુઓ, 9x + 6y - 7 = 0. અને આપેલી રેખામાં બીજી રેખા છે 3x + 2y - 6 = 0. હવે તમારે કઈ રેખા શોધવાની છે તે મને જલ્દી કહેવો. વાંચો રકમનું છેલ્લું વાક્ય. આપેલી બંને રેખાથી સમાન અંતરે આવેલી રેખાનું સમીકરણ. તો આ બે રેખાથી સમાન અંતરે આવેલી રેખા ક્યાં દોરું? વચોવચ, એકદમ વચોવચ. જો હું એકદમ વચોવચ રેખા દોરીશ તો આ વચોવચ દોરેલી રેખા એ આપેલી બે રેખાથી સમાન અંતરે થશે. સાચી વાત લાગે? સમાન અંતરે. હવે આ ગેપ દેખાય તે બેવમાં હરખો લાગે. પરંતુ જો તમે એવું કહેવું કે સર આપણે આ રેખાને નીચે અહીંયા કશે દોરી દઈએ તો ચાલે? ના, કોઈ દિવસ શક્ય નથી. આ જે અંતર છે તે નાનું થાય અને આ બે વચ્ચેનું અંતર મોટું થાય. એટલે કે રેખા વચોવચ જ હોય તો જ શક્ય છે. સાચી વાત. અને બીજી એક વસ્તુ કે આ જે વચોવચ દોરેલી રેખા છે તે આપેલી બે રેખાને સમાંતર બી થવી જોઈએ. હવે આ રેખાનું સમીકરણ કેવી રીતના શોધશો? તો જુઓ, અહીંયા શોર્ટ એન્ડ સિમ્પલ વાતને સમજો કે હવે આ 3 રેખા સમાંતર છે અને સમાંતર રેખાના સમીકરણમાં એક્સ અને વાય વાળા પદ કેવા હોય છે? સરખા હોય છે અથવા સરખા ગુણોત્તરમાં હોય છે. અહીંયા આપણે 3 એક્સ અને વાય વાળા પદને સરખા બનાવી દઈએ છીએ. સૌથી પહેલા આમાં જુઓ, આ સમીકરણમાં છે 9x + 6y - 7 = 0. તો આમાં સ્ટાર્ટિંગમાં જો 9x + 6y હોય તો આમાં બી એ જોવું જોઈએ, અથવા આમાં સ્ટાર્ટિંગમાં 3x + 2y હોય તો આમાં પણ એ જોવું જોઈએ. તો મેં અહીંયા આને કેટલા વડે ગુણી નાખું? 3 વડે, અથવા ઉપર વાળાને 3 વડે ભાગી નાખવાનું. બેસ્ટ રહેશે નીચે વાળાને 3 વડે ગુણી નાખો. જો આપણે આને 3 વડે ગુણીએ 3 ટાલી 9, 3 દુ 6 ને 6 ટાલી 18. એટલે કે હવે આ બે સમીકરણમાં એક્સ અને વાય વાળા પદો સરખા થઈ ગયા છે. અને હવે તમે વાતને સમજજો કે જે રેખા માંગેલી છે તે રેખાનું સમીકરણ બી આ જ આવવાનું. સ્ટાર્ટિંગમાં 9x + 6y આવવાનું જ. હું કેવું તમારું? એટલે આનું જે સમીકરણ છે તે છે 9x + 6y, પણ અચર પદ ખબર નહીં આપણને શું હશે. એટલે અચર પદ આપણા માટે અત્યારે સી છે અને આ સી આપણે શોધવાનું. આ છે માંગેલું રેખાનું સમીકરણ જે અત્યારે અધૂરું છે. જ્યાં સુધી સી ની કિંમત લાવીને તમે આમાં નહીં મૂકો ત્યાં સુધી અધૂરું. બસ ખાલી એક સી શોધી કાઢો એટલે દાખલો થઈ ગયો. અને આ સી કેવી રીતના શોધશો? ચાલો, તો માંગેલી રેખા આપેલી બે રેખાથી કેવા અંતરે આવેલી છે? બરાબર છે. અને સમાન અંતરે આવેલી છે તો અંતરનું સૂત્ર મૂકી દઈએ આપણે. બે સમાંતર રેખા વચ્ચેના અંતરનું સૂત્ર. પહેલી રેખાનું માંગેલી રેખાથી અંતર બરાબર બીજી રેખાનું માંગેલી રેખાથી અંતર. આ સૂત્ર મૂકીને આપણે સી શોધીશું. શું શોધીશું પુષ્પા? સી. આપેલ પ્રથમ રેખા
પહેલી રેખા છે 9x વત્તા 6y ઓછા 7 બરાબર 0. સમીકરણ 1. આપેલ બીજી રેખા કીર્તન બીજી રેખાનું સમીકરણ 3x વત્તા 2y વત્તા 6 બરાબર 0, જેનું આપણે એક સાદું રૂપ આપીશું. 3 ટાલી 9, 3 દુ 6 ને 6 ટાલી 18. અને આપણે આ સમીકરણને હવે આખી ગણતરીમાં ધ્યાનમાં રાખીશું. માંગેલ રેખા આપેલ રેખાઓથી કેવા અંતરે આવેલી છે? આપેલ રેખાઓથી સમાન અંતરે આવેલી છે. અને જો માંગેલ રેખા આપેલ રેખાઓથી સમાન અંતરે આવેલી હોય તો એનો મતલબ કે માંગેલ રેખા આપેલ રેખાઓને સમાંતર છે. માંગેલ રેખા આપેલ રેખાઓને કેવી છે? સમાંતર છે. અને જો માંગેલ રેખા આપેલ રેખાઓને સમાંતર હોય ને તો એનો મતલબ કે માંગેલ રેખાનું સમીકરણ આપણે ધારી શકીએ છીએ. ધારો કે માંગેલ રેખાનું સમીકરણ, અને આ માંગેલ રેખાનું સમીકરણ શું ધારશું? લખેલું જ છે 9x વત્તા 6y વત્તા c બરાબર 0. 9x અને 6y કાંઠી આવ્યા કેમ કે રેખાઓ સમાંતર છે. હવે c ને શોધવા માટે અંતરની વાત કરી છે. માંગેલ રેખાનું પ્રથમ રેખાથી અંતર અને માંગેલ રેખાનું બીજી રેખાથી અંતર સરખું છે. માંગેલ રેખાનું પ્રથમ રેખાથી અંતર બરાબર માંગેલ રેખાનું બીજી રેખાથી અંતર. પુષ્પરાજ, બે રેખા વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર બોલ. માનાંકમાં c1 માઇનસ c2. ચાલો આ બેવમાં અચળની બાદબાકી બોલો. c ઓછા ઓછા 7 એટલે c વત્તા 7 છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, a સ્ક્વેર 9 નો વર્ગ 81, b સ્ક્વેર 6 નો વર્ગ 36. માનાંકમાં c1 માઇનસ c2 આ બેવના અચળની બાદબાકી. c ઓછા 6 એવું બોલ્યો તો આ દાખલો પૂરો. c ઓછા 18 છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 9 નો વર્ગ 81, 6 નો વર્ગ 36. છેદ સરખા થઈ ગયા છે. ઉપર બેવ સાઈડ માનાંક છે, બેવ સાઈડના માનાંક ખોલવા હોય તો કોઈ એક સાઈડ પ્લસ ઓર માઇનસ. c પ્લસ 7 બરાબર પ્લસ ઓર માઇનસ c ઓછા 18. માટે c પ્લસ 7 બરાબર c માઇનસ 18 અથવા c પ્લસ 7 બરાબર માઇનસ c વત્તા 18. નિયમ જ પડે ને પુષ્પા? બે બાથી c કેન્સલ. 7 બરાબર માઇનસ 18. માઇનસ c આ સાઈડ એટલે 2c. 7 ને પેલી સાઈડ 18 ઓછા 7. માટે c બરાબર 11/2. હવે આ 7 બરાબર માઇનસ 18 આ વસ્તુ શક્ય નથી એટલે એને ઇગ્નોર કરો. અને આ c ની કિંમત આવી ગઈ છે. આપણને આ દાખલામાં શોધવા શું કીધું હતું કીર્તન? માંગેલ રેખાનું સમીકરણ. રેખા શોધવા કીધી હતી જેને હું ધારેલી 9x વત્તા 6y વત્તા c 11/2 બરાબર 0. સાદુરૂપ 2 નવામ 18, 2 છંગ 12 વત્તા 11 આખાના છેદમાં 2 બરાબર 0. છેદનો 2 ગુનાઈ ગયો. જવાબ ચેક. નેક્સ્ટ દાખલો. હવે આપણે આવ્યા છીએ પ્રશ્ન 21. બિંદુ 1 2 માંથી પસાર થતું પ્રકાશનું એક કિરણ બિંદુ a માંથી પસાર થાય છે અને x અક્ષ પર પરિવર્તિત થાય છે. અને પરિવર્તિત કિરણ બિંદુ 5 3 માંથી પસાર થાય છે તો બિંદુ a ના યામ શોધો. પરાવર્તન. 1 2 માંથી પસાર થતું પ્રકાશનું કિરણ બિંદુ a માંથી પસાર થાય અને x અક્ષ પરથી પરિવર્તિત થાય. x અક્ષ પરથી પરિવર્તિત થયું એનો મતલબ x અક્ષ અરીસો છે. તો દોરીએ આપણે આકૃતિ. આકૃતિમાં આપણે દોરવાની છે બે અક્ષોને, x અક્ષ અને y અક્ષ. દોરી દીધી બંને અક્ષોને. નીચે તો બહુ લાંબી લીટીની જરૂર નથી. દર્શાવી દો અક્ષોને x ને y વડે. બિંદુ 1 2 માંથી પ્રકાશનું કિરણ 1 2 માંથી પસાર થતું પ્રકાશનું કિરણ બિંદુ a માંથી પસાર થાય છે અને x અક્ષ પર પરિવર્તિત થાય છે. ચાલો 1 2 માંથી 1 2 અહીંયા 1 ને આ છે 2. આ છે બિંદુ 1 2. દેખાઈ ગયું તમને? આ બિંદુ 1 2 માંથી પ્રકાશનું એક કિરણ બિંદુ a માંથી પસાર થાય અને x અક્ષ પર પરિવર્તિત થાય છે. પરાવર્તિત કિરણ બિંદુ 5 3 માંથી પસાર થાય છે. 5 ને 3 મળ્યું કોઈને? 1 2 3 4 5. 1 2 ને 3 5 3. એક કિરણ એમ થી એમ આવ્યું ને એમ ગયું એમ મતલબમાં સમજ.
તો હવે આકૃતિ કેમ દોરહો? અહીંયા કશે અડાડ દઉં, અહીંયા અડાડ દઉં. આવી રીતના છે. આ બિંદુમાંથી આવ્યું, પરાવર્તન પામીને એક્સ અક્ષ પર અથડાઈને પરાવર્તન પામીને પેલા બિંદુમાંથી ગયું. ક્લિયર છે બધાને? ચાલો તો બિંદુ એ ના યામ શોધો. અહીંયા આ લોકો છે ને ચોખ્ખા શબ્દમાં લખવું જોઈએ. બિંદુ એ અહીંયા એક્સ અક્ષ પર છે. હરખું કીધું બી નથી. પ્રકાશનું એક કિરણ બિંદુ એ માંથી પસાર થાય છે અને એક્સ અક્ષ પર પરિવર્તિત થાય છે. ભાઈ એ માંથી પસાર થાય છે એવું લખવા કરતા એક્સ અક્ષ પરના બિંદુ એ પરથી પરિવર્તિત થાય એમ લખો ને નાલાયકો. ચાલો એટલે આ જ બિંદુ એ છે, બસ કન્ફર્મ થાય છે. હવે બિંદુ એ ના યામ કેવી રીતના શોધશો? બિંદુ એ કઈ અક્ષ પર છે પુષ્પારામ? એક્સ અક્ષ પર છે, તો એનો મતલબ એક્સ અક્ષ પર છે એનો મતલબ વાયામ 0. એનો મતલબ કે આ બિંદુના યામ આપણે ધારી લેવા જોઈએ x1, 0. વાયામ 0 કેમ લખ્યો તે પૂછવાનું નહીં, કેમ કે ખબર હોવી જોઈએ તમને 11 સાયન્સ મેથ્સના વિદ્યાર્થી તરીકે. x1, 0. હવે આ બિંદુના યામ શું હતા? આ વાદળી બિંદુના યામ 1, 2 અને પેલા આના યામ શું હતા? 5, 3. ચલો કેવી રીતના તમે બિંદુ એના યામ શોધશો તે મને જલ્દી કહી દેવો. બિંદુ એ માંથી એક્સ અક્ષ અરીસો છે, બિંદુ એ માંથી પરાવર્તિત બિંદુ માંથી આપાત બિંદુ બોલો કે પરાવર્તિત બિંદુ, હંમેશા એમાંથી એક લંબ દોરી જ દેવો પડે ભાઈ. આ તમે વિજ્ઞાનમાં ભણેલા છો. આ છે આપાત કોણ, આ છે પરાવર્તન કોણ. જે બંને કેવા હોય છે? સરખા હોય છે. ભણેલા ને? આ બંને ખૂણા સરખા. ચાલો હવે આ બે ખૂણા સરખા, તો એનું શું કરો તમે? આ બધા તબકા ભૂસીકારો બધા નરિયા કરતા છે. એટલે આને શું છે ભાઈ? તબકાને અડર માનતું નથી. આ રબર માર દેવા હવે હું. ચાલો મને આ તબકા બહુ નડતા છે, બધા ઉડાડ દેવાનો. આને ઉડાડ દો. અલા છોડો. ચાલો ઓકે. હા વિચાર્યું તમે? આ બે ખૂણા સરખા હોય છે, હવે એનું શું કરવાના? આની ઓળખાણ પડી? આની ઓળખાણ પડી ગયા? ઝોક ઝોક. આપાત કિરણનો ઝોક ને પરાવર્તન કિરણનો ઝોક. હવે આપણે એક કામ કરીએ. આ ખૂણો 90 નો છે, બરાબર? આ 90 નો છે ને? તો અને આ ખૂણાને જો આપણે થીટા ધરીએ તો આ બી થીટા કહેવાય. તો આ કેટલો થયો? 90 ઓછા થીટા, બરાબર છે. અને આ ઝોક કેટલો થયો? 90 પ્લસ થીટા. આ 90 ને આ થીટા. આ બે ઝોક અહીંયા લખી દીધા મેં. ગૂંચવાતા નહીં હે, કાઠી કા એરો માર દીધલો છે. નાનો ઝોક પરાવર્તનનો ઝોક છે 90 ઓછા થીટા, આપાત કોણનો ઝોક છે 90 વત્તા થીટા. હવે ઝોક પરથી આપણને આ બેવનો શું મળી જાય? ધાર. અને આ ધાર પરથી આપણને બિંદુ એના યામ મળવાના છે. હવે ઝોક પરથી ધાર તો મળે, પણ આપણે આ ધાર બે વાર શોધીશું. પહેલા છે ઝોક પરથી ધાર, અને બીજું કઈ રીતના ધાર શોધવું ખબર? જો તમારે આ આપાત કિરણનો ધાર શોધવો હોય ને, તો આપાત કિરણ પર બે બિંદુ છે. બે બિંદુ વાળું સૂત્ર y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1. પરાવર્તન કિરણનો બી ધાર શોધાઈ જાય આ જ સૂત્રથી. વાતમાં સમજ પડી ગઈ? અહીંયા હજી એક બે નામ આપી દેવા પડે આપણે. તો અહીંયા P નામ આપી દઈએ અને અહીંયા Q નામ આપી દઈએ. આકૃતિમાં કિરણ P એ આપાત કિરણ છે. જે બિંદુ, આ બિંદુને જ નામ આપી દેવાના હતા P, અને કઈ નહીં, ચાલો એને B ને C નામ આપી દઈએ. જે બિંદુ B12 માંથી પસાર થાય છે અને એક્સ અક્ષ પરના બિંદુ, બોલો, એક્સ અક્ષ પરના બિંદુ A
x1 0 પર x1 0 પરથી કિરણ AQ માં પરાવર્તિત થાય છે. બિંદુ C5,3 કાં છે? બિંદુ C5,3 કિરણ AQ પર છે. ચાલો તો આપણે આ 3 બિંદુની વાત કરી દીધી, આજે લખાણ લખ્યું તેમાં. તો હવે ધારો કે ખૂણો, અહીંયા નામ આપો ભાઈ, એક શું નામ આપો? હા, એસ. BAS બરાબર ખૂણો CAS બરાબર થીટા. બેઉ ખૂણા કેમ સરખાની ડિટેલમાં માહિતીની આપશો તો ચાલશે. એના પછી માટે આજે PA છે, પહેલા એક, હા ચાલો PA, આપાત કિરણ PA, માંજી આપાત કિરણ PA નો ઝોક 90 વત્તા થીટા. પરાવર્તિત કિરણ, કોણ છે એનું નામ? AQ નો ઝોક 90 ઓછા થીટા. PA નો ધાર બરાબર tan થીટા. થીટા એટલે ઝોક. PA નો ઝોક કેટલો છે? 90 વત્તા થીટા. PA નો ધારનું ડાબી સાઈડ બિંદુ વાળું સૂત્ર y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1. ચાલો 2 ઓછા 0 છેદમાં 1 ઓછા x1. કોને નહીં સમજ પડી આમાં? 90 વત્તા કયું ચરણ? પુષ્પારાજ કયું ચરણ? નથી ખબર. કયું ચરણ? બીજા ચરણમાં tan ઋણ 90 એ ખબર છે ને, વિધેય બદલાય, tan નું થઈ જાય કોટ થીટા. આ માઇનસ ને આ સાઈડ નાખી દઉં ને, કોટ થીટા બરાબર આ 2 ઓછા 0 એટલે 2, આ માઇનસ ને છેદમાં જવા દઉં તો 1 માઇનસ x1 થઈ જશે, x1 માઇનસ 1. આ આવ્યો કોટ થીટા. એના પછી પરાવર્તિત કિરણ નો ધાર, પરાવર્તિત કિરણ છે AQ નો ધાર, પુષ્પારાજ સૂત્ર tan થીટા. થીટા AQ નો ઝોક કેટલો છે? AQ નો ઝોક 90 ઓછા થીટા. AQ ના ધારનું બિંદુ વાળું સૂત્ર y2 માઇનસ y1 3 ઓછા 0 છેદમાં x2 માઇનસ x1 5 ઓછા x1. આ પહેલું ચરણ tan 90 ઓછા થીટા એટલે કોટ થીટા. માટે કોટ થીટા બરાબર 3/5 ઓછા x1. યસ, બેવની સરખામણી હવે કરવાની છે એટલે x1 આવી જશે. 1 અને 2 ને સરખાવતા કીર્તન સમજ પડી? 2/x1 ઓછા 1 બરાબર 3/5 ઓછા x1. ક્રોસ ગુણાકાર કરો, 2 5 10 માઇનસ 2x1 3x1 ઓછા 3. આ માઇનસ 3x માઇનસ 2x1 પેલી સાઈડ 5x1 3 આ સાઈડ 13 x1 13/5. જો તો જવાબ 13/5,0. હે 13,5 કેમ બોલે છે? માટે બિંદુ એના યામ હોધવા કીધેલા આપણને, જેના આપણે x1, 0 ધરેલા, તેમાં x1 આવે છે 13/5. સમજ પડી ગઈ બધાને? બહુ ઈઝી હતો, કઈ બહુ તકલીફ આપે એવો નહીં હતો. પ્રશ્ન 22 ધ્યાન આપજો. સાબિત કરો કે આ બે બિંદુથી આપેલી રેખાના લંબ અંતરોનો ગુણાકાર b² છે. એકદમ સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ દાખલો. હા, દાખલામાં સાદું રૂપની મહેનત છે, પણ આ દાખલામાં કઈ વિચારવાનું નથી, જે કીધું તે કરવાનું છે. કીર્તન સીધે સીધું કહી દીધું કે આ પહેલા બિંદુનું આ રેખાથી લંબ અંતર, બીજા બિંદુનું આ રેખાથી લંબ અંતર, અને એ લંબ અંતરનો શું કરવા કીધો? ગુણાકાર. અને ગુણાકારનો જવાબ b² લાવવા કીધો છે, તો હોધો બે લંબ અંતરોને. અને બિંદુનું રેખાથી લંબ અંતર હોદતા આપણને બહુ સારી રીતે આવડે છે. આપેલ રેખા ધ્રુવા x/a cos થીટા y/b sin થીટા બરાબર એક. સાદું રૂપ આપો ભાઈ, ક્રોસ ગુણાકાર કરી દઈએ. x બ્રેકેટ b cos થીટા પ્લસ y બ્રેકેટ a sin થીટા આખાના છેદમાં ab સામે જાય
એક હાથે ગુણાય તો AB ને ડાબી સાઈડ આવે -AB બરાબર 0. આ છે આપેલ રેખાનું સમીકરણ. હવે આપેલા બે બિંદુનું આપેલ રેખાથી લંબ અંતર શોધવાનું છે. તો ચાલો પહેલું બિંદુ વર્ગમૂળ A² - B², 0 નું આપેલ રેખાથી લંબ અંતર, અને આ લંબ અંતરને કંઈક નામ આપી દેવો P1. બે લંબ અંતર છે તો P1 P2. સૂત્ર માનાંકમાં AX1 + BY1 + C છેદમાં વર્ગમૂળમાં A² + B². એટલે કે આ રેખા બેઠી માનાંકમાં લખો, પણ x ની જગ્યાએ એક્સયામ ને y ની જગ્યાએ 0 વાયામ તો મૂકી દેવું. x ની જગ્યાએ મૂકો ભાઈ આ વર્ગમૂળ A² - B², પછી આ બેઠું B cos θ. આ 0 અહીંયા મૂકી દેવું તો આ 0 પછી આગળ પાછા કઈ નહીં લખો, -AB છેદમાં વર્ગમૂળમાં A² + B², સહગુણકોના વર્ગોનો સરવાળો. x નો સહગુણક B² cos² θ પ્લસ y નો સહગુણક A² sin² θ. સાદું રૂપ આપી દો ને. ના, બી કોમન નીકળે છે. બી ને કોમન કરી લો. બી કોમન નીકળે એટલે એને બહાર કરી લેવું. તો આ બી ને બહાર કર્યો, માનાંક ની બહાર કર્યો એટલે માનાંક બી. માનાંકમાં રહી ગયું વર્ગમૂળ A² - B² cos θ ઓછા એ છેદમાં કઈ સાદુરૂપ થાય એમ નથી. એમ નહીં કે cos² θ વત્તા sin² θ બરાબર 1. આગળ A² B² છે તો આવું કઈ થાય નહીં. હવે આપણે દ્વિતીય લંબ અંતર શોધીશું. કીર્તે બિંદુ -વર્ગમૂળ A² - B², 0 નું આપેલ રેખાથી લંબ અંતર. અને આ લંબ અંતરને આપણે શું નામ આપીશું? P2. બસ બેઠું જ છે ભાઈ. આ ખાલી બિંદુમાં અહીંયા માઇનસ આવી ગયેલું છે, અહીંયા એટલું જ છે. અહીંયા ખાલી માઇનસ પાડી દઉં, બીજું બધું બેઠું. -વર્ગમૂળમાં * B cos θ +0 -AB છેદમાં વર્ગમૂળ, છેદ હો બેઠો જ, વર્ગમૂળમાં B² cos² θ ઓકે કા માઇનસ પ્લસ A² sin² θ. કેમ માઇનસ બોલો? P2 બરાબર ધ્રુવા કોમના પ્રેરણા. બસ ચાલો, કોમન શું નીકળે છે? હે પી શું બોલે છે? ઓહ, બી બોલે છે. -B કોમન, માનાંકમાં -B એટલે માનાંકમાં B. બેવ થઈ ગયા પ્લસ, કેમ કે માઇનસ ને કોમન કર્યું તો અહીંયા શું રહી ગયું? વર્ગમૂળમાં A² - B² cos θ. અહીંયા માઇનસ નું પ્લસ કેમ થયું તેની સમજ પડી ને પુષ્પા? બી કોમન એટલે એ છેદ બેઠો વર્ગમૂળમાં B² cos² θ પ્લસ A² sin² θ. જાનકી હવે શું કરવા કીધું છે આ લોકોએ આપણને? લંબ અંતરોનો ગુણાકાર. તો એ ગુણાકાર છે P1 * P2. મૂકી દેવું બેવની કિંમત. એટલે આટલી મોટી કિંમત મૂકવાના, કઈ નહીં લખી કાર્ય. ચાલો આ કિંમત મૂકી દીધી, આને જ કોપી જ મારી દે. અહીંયા ગુણ્યા. અલા બહુ બકબક કરે તમે તો. અલા બધું વધારે પડતું કોપી થઈ જાય છે. બસ ખાલી અહીંયા વચ્ચે પ્લસ છે. રેડી? ઓહ, સ્ક્વેર તો આવ્યા જ નહીં. ચાલો P1 * P2 ગુણાકાર. કોઈ મારી મદદ કરી શકશે આ ગુણાકારમાં? -B B² સ્ક્વેર છે તો માનાંકને શું કરવા લખવું છે? માનાંકમાં A - B A + B વાળું સૂત્ર બેસી ગયું. A² - B², આ બેવનો વર્ગ, વર્ગમૂળ ને વર્ગ આપે તો વર્ગમૂળ નીકળી જાય. સાદા કૌંસમાં A² - B² cos θ ને આપી દો વર્ગ એટલે cos² θ માઇનસ A નો વર્ગ છેદમાં બેવ સરખા છે, વર્ગમૂળ ને વર્ગ આપી દઉં એટલે કે B² cos² θ પ્લસ A² sin² θ. વર્ગમૂળ ને વર્ગ આપ્યો તો એ માનાંક કેમ નહીં લખ્યો? કેમ કે બધે સ્ક્વેરમ સ્ક્વેર છે એટલે બધું ધન જ છે. P1 P2 બરાબર. હવે
જવાબ બી સ્ક્વેર લાવવાનો છે ને, ઉડવાનું, ઉડાડવાને છૂટા પાડી દે. કૌંસ ખોલી કરો. એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા માઇનસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા માઇનસ એ સ્ક્વેર છેદમાં બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. નેક્સ્ટ સ્ટેપ, એ સ્ક્વેર કોમન કરી લઈએ આમાંથી. એ સ્ક્વેર કોમન કરીએ તો કૌંસમાં કોસ સ્ક્વેર થીટા -1 માઇનસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા છેદ જેમ છે તેમ. P1 ઇન્ટુ P2 બરાબર બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા -1 1 માઇનસ કોસ સ્ક્વેર થીટાનું સૂત્ર છે સાઇન સ્ક્વેર થીટા. તો એનો મતલબ કોસ સ્ક્વેર થીટા -1 માં ચિહ્ન બદલ્યા તો જવાબમાં માઇનસ સાઇન સ્ક્વેર થીટા. અહીંયા તમે માઇનસ સાઇન સ્ક્વેર થીટા મૂકો તો આખું લખાય માઇનસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા માઇનસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. યસ, માઇનસ ને આપણે બહાર કાઢી લઈએ. માઇનસ ને કોમન કાઢવું તો માનાંક માઇનસ ને શું કરે, ખાઈ જાય. અને પછી માનાંકની અંદર બધું ધન જ છે ને, એટલે આ માનાંક બની જાય સાદો કૌંસ, કે બધે સ્ક્વેર જ છે. એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા પ્લસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા માઇનસ ને માનાંક ખાઈ ગયો ને છેદમાં બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ કૌંસ બની ગયો હરખો એટલે એને ઉડાડી દેવું. લાવી ગયો જવાબ કે P1 P2 બરાબર બી સ્ક્વેર. સાબિત થાય છે કે લંબ અંતરોનો ગુણાકાર બી સ્ક્વેર છે. કોને નિયમ જ પડી? ધ્રુવા, શું કહ્યું? કા માનાંક જોઈએ તને? અહીંયા માનાંક કાઠી આવ્યો. એવું કા નહીં આવ્યો? આ છે જ ને માનાંકમાં બી. હા, નહીં નહીં, સમજી ગયો. વેરી ગુડ પુષ્પા. એમ માનાંકમાં બી ને પછી હાર્યો આ માનાંક. જોયું, સાબિત થાય છે પુષ્પા ઇઝ ફાયર. કોઈ વાર. ચાલો ધ્યાન આપજો. સરસ, વેરી ગુડ, ધ્યાન આપવાનું. છેલ્લો દાખલો. એક વ્યક્તિ સમીકરણો, જોજો આ ખબર નહીં કયો નાલાયક વ્યક્તિ હશે. સમીકરણો 2x - 3y + 4 બરાબર 0 અને 3x + 4y - 5 બરાબર 0 દ્વારા દર્શાવાતા સીધા રસ્તાઓના સંગમ બિંદુ પર ઊભો છે. આ બે રસ્તા છે, બે રસ્તાના સંગમ બિંદુ પર ઊભો છે, એટલે કે 4 રસ્તે ઊભો છે. સમજો, આ પહેલો રસ્તો, આ બીજો રસ્તો, એનું આ સંગમ બિંદુ, એને આ થયા 4 રસ્તા. 4 રસ્તા પર વચ્ચે ઊભો રહી ગયો. ઓ ભાઈ, અને તે સમીકરણ હવે જોજો 6x - 7y + 8 બરાબર 0 દ્વારા દર્શાવાતા સીધા રસ્તા પર ન્યૂનતમ સમયમાં પહોંચવા માંગે છે. આ માણસ 4 રસ્તે ઊભો છે અને એને પહોંચવું ક્યાં છે ખબર? આ રસ્તા પર, આ સીધા રસ્તા પર. હવે પાછું કેવી રીતના પહોંચવું છે? ન્યૂનતમ સમયમાં, એટલે બને એટલું જલ્દી પહોંચવું છે. આ જે રસ્તો છે ને તે અહીંયા આ દોયરો મેં, એટલે કે વ્યક્તિ અહીંયા છે ને પહોંચવું છે ને આ રસ્તા પર. તો વ્યક્તિએ આ બિંદુથી આ રસ્તા પર ન્યૂનતમ સમયમાં પહોંચવું હોય તો જે માર્ગને અનુસરે તેનું સમીકરણ મેળવો. એને એક માર્ગને અનુસરવાનો છે અને હા, એ માર્ગ છે આ લંબ. કેમ કે આ લંબ એટલે ન્યૂનતમ રસ્તો થયો. આજ તમે એમ આજ રસ્તા પર એમ ફરીને જાઓ ને અહીંયા આવો તે તો લાંબુ પડી જાય. એટલે કે એને લંબ અંતર વાળા રસ્તા પર જવાનું એટલે ન્યૂનતમ સમયમાં પહોંચે. અને આનું સમીકરણ મેળવવાનું છે આ રસ્તાનું. સમજી ગયા? નિયમ જ પડી, એકદમ ઈઝી રકમ છે. એટલે આ છે બે રસ્તા નું સંગમ. પછી નીચે છે એક બીજો રસ્તો. વ્યક્તિ છે આ બિંદુ પર, બે રસ્તાના સંગમ બિંદુ પર, આ બિંદુ પર પેલો વ્યક્તિ ઊભો છે અને વ્યક્તિએ પહોંચવું છે કેસરી રસ્તા પર ન્યૂનતમ સમયમાં. એટલે ન્યૂનતમ સમયમાં ત્યારે જ પહોંચી શકે જ્યારે લંબ અંતરને અનુસરે. બરાબર છે? ચાલો, તો આપેલા બધા સમીકરણ લખી કરો. વ્યક્તિ જે રસ્તાને અનુસરે છે તે આ રસ્તો છે. આપેલું આ 2x - 3y + 4 બરાબર 0, બીજી રેખા 3x + 4y - 5 બરાબર 0.
અને જે રેખા પર પહોંચવું છે તે રેખા છે 6x ઓછા 7y વત્તા 8 બરાબર 0. ચાલો મને કેવો આનું સમીકરણ કેવી રીતના હોઠો તમે જલ્દી કહેજો. લંબ ઢાળ મળી જાય વ્યસ્ત ને વિરોધી ને પછી આ બિંદુ મળી જાય ને છેદ બિંદુ ધાર બિંદુ વાળું સૂત્ર. આ તો એકદમ ઈઝી થઈ ગયો લે. જીરેક મસ્તી જ બુદ્ધિ દોરાવાની હતી આ તો. ચલો ફટાફટ આપણાની ગણતરી કરીશું. તો આપેલ પ્રથમ રસ્તો 2x ઓછા 3y વત્તા 4 બરાબર 0 સમી 1. બીજો રસ્તો 3x વત્તા 4y ઓછા 5 બરાબર 0 સમી 2. વ્યક્તિએ જે રસ્તે પહોંચવું છે તે રસ્તો અને એ રસ્તો છે 6x ઓછા 7y વત્તા 8 બરાબર 0 સમીટોન. આને સમીટોન ની આપો ચાલે. આનો ખાલી ઢર હોધી કરો. આ રસ્તાનો ઢર -6/-7 એટલે 6/7. વ્યક્તિએ ન્યૂનતમ સમયમાં આ રસ્તા પર પહોંચવું હોય તો તેને સંગમ બિંદુથી આ રસ્તાના લંબ તરફ અથવા લંબના માર્ગે ચાલવું પડે. એટલે હું બકબક કર્યા કરે જીરીક વાર મોઢું બંધ રાખ અને એને બી નામ આપી દઉં. એટલે કે માટે આકૃતિમાં એ બી એ વ્યક્તિએ પસંદ કરેલો રસ્તો છે. જે રસ્તો એને ન્યૂનતમ સમયમાં પહોંચાડે છે. અને આ રસ્તો એ બી એ આપેલ રસ્તાને લંબ છે. એ બી લંબ આપેલ રસ્તો કેવું લાગ્યા. એ બી એ 6x ઓછા 7y વત્તા 8 બરાબર 0 ને લંબ છે. માટે એ બી નો ઢાળ કેટલો? એ બી નો ઢાળ બરાબર આના ઢાળનો વ્યસ્તને વિરોધી. આનો ઢાળ અહીંયા લખેલો 6/7 નો વ્યસ્તને વિરોધી -7 છે. હવે આપણે છેદ બિંદુ એ કેવી રીતના હોટીએ? સમીકરણ 1 ને 2 ને ઉકેલીને. સમીકરણ 1 અને 2 ને કેવી રીતના ઉકેલે? પુષ્પારામ તું બોલ. પુષ્પાએ કીધું લોપની રીતે. કોનો લોપ કરવો છે, એક્સ નો કે વાય નો? એક્સ નો રાખો. ઓલ્ટરનેટ ગુણાકાર 3 વડે ઉપર 2 વડે નીચે ગુણો અને 3 વડે 3 દુ 3 ટાલી 9 4 ટાલી 12 2 વડે નીચેના ને બધાને ગુણો 3 દુ 6 4 દુ 8 5 દુ ઓછા 9y ઓછા 8y 12 ને 10 22. પેલી સાઈડ લઈ જાઓ કેન્સલ કરી દો. y બરાબર 22/17. ધ્રુવા y ની કિંમત કયા સમીકરણમાં મૂકવી છે? પહેલામાં જ મૂકી દે. 2x ઓછા 3y 3y માં y ની કિંમત 22/17 વત્તા 4 બરાબર 0 સાદુરૂપ. આ બેવને પેલી સાઈડ પહેલા લઈ જાવ ને. આ 22 ટાલી ને વત્તા 4 નું ઓછા 4 કરી દો. ક્રોસ ગુણાકાર કરીને બાદ બાકી 17 ચોક 68 66 ઓછા 68 -2 2 ઉડાડ દો. x બરાબર -1/17. માટે છેદ બિંદુ અથવા સંગમ બિંદુ આપણે શોધી કાઢ્યું જેનો યામ છે એ હા ચાલો આ શું બોલે છે? ઓકે સૂત્ર બોલે છે. ઓકે રસ્તા એબી નું સમીકરણ y y1 22/17 બરાબર ધાર એમ રસ્તા એબી નો ધાર કૌંસમાં x x1 માઇનસ પ્લસ થઈ ગયું છે. ક્રોસ ગુણાકાર આખાના છેદમાં 17 આ -7/6 ને અહીંયા 17x વત્તા 1/17 છેદમાંથી 17 ઉડાડ દો. આ 6 ને હો ગુનો 17 છંગ 22 છંગ -17 સત્તામ ઓછા 7 બેવને આ સાઈડ 119x વત્તા 102y ના આ સાઈડ લાવે તો જો તો જવાબ જોઈ લે
ઓકે, પતી ગયું ચેપ્ટર પૂરું. બરાબર. હવે આપણે આવતીકાલે આના પછીનું ચેપ્ટર ચાલુ કરી દઈશું, સાંકવો. ચાલો મળીએ આવતીકાલે.